આ છે નારવળ, જે લગભગ કપરાડાથી 18 કિલોમીટર દૂર આવેલું છે. એની આશ્રમ શાળા છે અને એ આશ્રમ શાળામાં આ જે છે બોર, જે અમે લગભગ 20 વર્ષ પહેલાં કરાવેલો હતો, કારણ અહીંયા જરા પણ પાણી આવતું ન હતું. અને આ આશ્રમ શાળામાં બધા ગરીબ વિસ્તારના અને આદિવાસી વિસ્તારના બાળકો, દીકરાઓ અને દીકરીઓ 1 થી 8 ધોરણના બાળકો અહીં ભણે છે. અને આ એમના અત્યારે આચાર્યશ્રી છે. તો તમારું જરા નામ ને બધું જણાવો, તમે ક્યાં રહો છો અને અહીંયાનો અનુભવ તમારો જરા જણાવજો. શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ સંચાલિત આશ્રમ શાળા નારોડમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું. 19 વર્ષ જેટલા મારા અહીં થઈ ગયા છે. શરૂઆતમાં જે આવ્યો હતો પરિસ્થિતિ બહુ જ નબળી હતી, પાણીની બહુ સમસ્યા હતી, પણ હવે પછી ધીમે ધીમે અહીં ઘણો બધો સુધારો થઈ ગયો છે. પાણીની હોસ્ટેલ યોજના પણ વ્યવસ્થા કરી આપી છે, એટલે એ પણ પાણી અત્યારે પૂરતું છે અને બોરમાં ચાલી રહ્યું છે. આપણે જે કઈ યોજના કીધું? હોસ્ટેલ યોજના. એટલે એમાં શું છે? આપણે દમણગંગા હા, જે ડેમ છે, મધુબન ડેમ છે, હા, અહીંથી એક યોજના છે. હા, એ આપણે કપરાડા તાલુકાની અંદર એ યોજના દ્વારા પાણી, પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. કેટલા વખતથી? 1 વર્ષ થઈ. 1 વર્ષ થયું. પણ તેટલા વખત તમને આ જ બોર કામ આવતો હતો, બરાબર ને? અને આ બોર જે અમે બનાવેલો હતો તે પરમાત્માની કૃપાએ અમારા દ્વારા, અને સત્ય સાંઈવાળાએ પણ તે વખતે સમિતિ, એ લોકોને પણ આપણે ઋણ કહેવાય જ, તેઓએ પણ અમને આ બોર બનાવવામાં મદદ કરી હતી. એટલે અમારા 2 દ્વારા આ બોર બનાવી આપવામાં આવેલો હતો, લગભગ 20-22 તમારા પહેલા, બરાબર ને? એટલે 20 વર્ષ તો થઈ ગયા. એટલે ત્યારથી આજ સુધી તો તમને આ જ પાણી કામ લાગ્યું. અને અહીંયા ગામમાં પેલો હેન્ડપંપ હતો ને, તે પણ નહીં હતો, હે ને? તે ગામમાં પાણીની વ્યવસ્થા નહીવત જીવે, પણ આ બોર દ્વારા જ પાણી બાળકોને જે પૂરતા પાણી પીવાની પૂરતા હતી. લગભગ મને એવું લાગે છે કે 500 ફૂટની નીચે બોર અમારો ગયેલો તે વખતે, એથી વધારે કદાચ, કારણ કે આ ડુંગર વિસ્તાર છે ને, વધારે છે કદાચ 500 થી બી એવું લાગે છે. કંઈ કીધેલું સાહેબે તે વખતે? હું તો ભૂલી ગયા, આટલા વર્ષમાં નથી યાદ. ઓકે, એટલે પાછું ત્યાર પછી એક પણ વાર સાફ પણ નહીં કરાવવો પડ્યો. અરે વાહ, ઉપરવાળાની બહુ કૃપા છે. બસ ચાલો, તો આપનો આભાર. ને હું બચ્ચાઓનું પણ લઉં છું રેકોર્ડિંग, કેટલા સરસ बच्चाओ છે ને કેટલું સરસ. ओके कशी गा तुझी भाषा मला येतं. हां, इकडची नाही तर बघ खुश होते की नाही. तुझी अशी चोटी काढली ना, मला खूप आवडली. है का? वर तर ते किती सुंदर फुल बुल्ले टाकलेले सगळे. चला, कुठलं गाव तुझं? अस्लोना. तुझं? ओके, मी सगळे अस्लोनाला सुद्धा गेली होती, है ना? मी डॉक्टर आहे, सगळीकडे जाते. આ છે, હા, આ છે મધુબેન અને આ છે મગનભાઈ, જે અમે જ્યારે અહીંયા આવતા હતા અને આ બોર બનાવેલો 20 વર્ષ થયા ને, કે એનાથી વધારે થયા? 22 વર્ષ, 25-26 વર્ષ થયા. તો ત્યારે એ લોકો અહીંયા જ હતા. તો અમે ડૉક્ટર મહસ્કર જનરલ હોસ્પિટલ તરફથી ડૉક્ટર શૈલજા મહસ્કર અને ડૉક્ટર અભિજીત મહસ્કર બંને અહીંયા લોકોને ને બાળકોને જોવા આવતા અને એ લોકોનું હેલ્થ ચેકઅપ કરવા આવતા. તો આ ત્યારથી આટલા વર્ષોથી મધુબેન પણ અહીંયા છે ને આ ભાઈ પણ છે. તમારી સેવા કેટલા વર્ષની થઈ અહીંયા? મારી 28. અચ્છા, તો તમારું પાણી વિશેનું એટલે ફાયદો થયો? પાણી પંપ કરી ઘણો જ ફાયદો થયો, કેમ કે આ બાજુ તો બોર ને વાતે ચાલે જ નહીં, એક જ ચાલે કે નહીં અહીંયા ગામમાં. તો ભીડ પડે. હેન્ડપંપ હતો, મને એટલું યાદ છે તે વખતે, પણ હેન્ડપંપમાં તો લાઈન લાગેલી હતી તે. હા, ઘટી જાય પાણી ને એ મને એવું કહેતા કે ઉનાળામાં બંધ થઈ જતું એ હેન્ડપંપનું પાણી. હમણાં બી તેવું, હમણાં બી એવું છે, હા ને? શિયાળા પૂરતું જેવું. હા, અને ઉનાળામાં નહીં હોય.
મને એ જ હતું કે મને તે વખતે પણ કીધેલું કે બેન અહીંયા ઉનાળામાં તો પાણી મળે જ નહીં, તો અમને પાણી પીવા બી નહીં મળે, નાહવા બી નહીં મળે. જ્યારથી આ બોર તમે કરી ગયા ને ત્યારથી પાણી છે ને થોડી વાર અમે મોટર ચાલુ કરીએ ને સંગ્રહ કર્યા કરીએ એટલે ચાલી રહેતું છે એમ. તો અત્યારે આખું વર્ષ પાણી આવે આ બોરમાં. આખું વર્ષ ને કેટલું કીધું, કેટલું લીટર નીકળે દિવસનું સાહેબ? હમણાં તો 3 ને એટલે 600-700 જેવું તો લીટર નીકળે. નીકળે રોજ તમે કાઢો હા, આ બચ્ચાઓને નાવા? કેટલા બચ્ચા છે અહીંયા? 34 બચ્ચાઓ છે. ને ગામના લોકો બી અહીંથી જ લઈ જાય? નથી લઈ જાય, આશ્રમના બાળકોને. 3-4 વખત ચાલુ કરીએ, આખો દિવસ મોટા 2000 ની ટાંકી કાઢે હા. ભરાઈ જાય, મોટી છે. હા. ને પેલી પીડી છે તે શું? આ બી ટાંકી જ છે. બંને છે. હા, કાળી વાપરો. ઓકે ઓકે, ચલો બસ. તો તમે બહુ સારું કામ કરો છો, આપણે મળીશું જરૂરથી. હું આવીશ જ. આ બાળકો નહીં નહીં નહીં, એ તો અમારી જવાબદારી છે, એવું નહીં સમજો. પહેલા કુવા પરથી લાવતા હતા. હા, મને કીધેલું 1-1.5 કિલોમીટર દૂર હતું એવું કીધેલું. પીવાનું એક ગ્લાસ જેવું પાણી મળે મેં સ્ટેશનમાં, અને આખું ઢોળું જેવું પાણી પછી હું કટકો મૂકીને છોકરા ગાયને પછી પાણી નહીં તો એવી હું રીતે કર્યું. આપદા કરેલી પાણી કરતું. નહીં, એ મને કીધેલું તે વખતે, એટલે જ બધાને પેલું ખાજુર્યું હતું ખબર, હા, ખુજલી. ખુજલી બધાને હાથમાં પગમાં બધી થયેલી. એટલે મેં કીધેલું કે અલા આટલું બધું કેમ થાય, કેમ નહીં કે કેમ કે પીવાનું પાણી નહીં મળે તો નહાવાના કેવી રીતે? અને અત્યારે આ થોડુંક હજુ એ બી આવે છે, મોદીનું હા, પાણી કીધું છે. મોદીનું એ આવે છે. હજુ ગામમાં એક ટેકરા પર પાતાળ કુવા છે, એની લાઈન ગામમાં લીધેલ છે. અમને બી એક કોક આપેલું છે, એ ચાલુ કરે છે, એ બી ફરી દઈએ. આમાંથી ત્રણેયમાંથી આવે છે. એટલે અત્યારે એટલે આ અત્યારે આ અહીંયા તો વર્ષ એક થયું આ યોજના તો આ તો એક જ હોય. એક જ વર્ષ થયું. ઓકે, આ જ પાણી છે. પેલું આપણું બોરનું. ચાલો બસ, ભગવાન બધાનું ભલું કરે. ચાલો, આ શું કે તમે ખાવાનું બનાવો છો પોયરાઓને, એમ ને? અરે વાહ, કેટલી બધી! તમે એકલા જ? ને આ છે તમે બે જ? એક જણ આજે વલસાડ ગયા છે. અચ્છા, 3 જણ બની નીકળે. અરે વાહ, ચાલો સરસ. ચલો, રામ રામ, जय श्री कृष्ण. कुठलं धोरण तुमचं? अच्छा, 3, 4, 5 વાળા છે અહીંયા. આજે પરીક્ષા છે. ચાલો ભાઈ, આપો. સરસ, મસ્ત લખજો. હા, ચાंगलं લખ. राम राम, जय श्री कृष्ण. हे तुमच्या राहायची जागा सुद्धा आहे इथे ना? कुठलं धोरण? 3, 4, 5 परीक्षा आहे. चला, चांगला लिहा. है ना, मस्त लिहा. बेस्ट ऑफ लक. ના ભાઈ, કઈ નહીં કઈ, અમે હમણાં પીને જ આવ્યા. અમે ખાલી બસ, અમે પાછા આવશું. ના, અમારે હજુ નાસિક જવાનું છે ભાઈ, આગળ જવાનું છે. આવશું. હું તમને પ્રોમિસ આપું ને તે વસ્તુ પાડું છું. હું આવીશ, આ બચ્ચાઓનું ચેકઅપ કરવા આવીશ. આ બચ્ચાઓનું ચેકઅપ કરવા આવવાની. તે દિવસ મને ખવડાવજો બી, ખાઈને જવા. હે ને? હા ભાઈ, તે દિવસ તમારા હાથનું ખાવાની મેં. હે કે बरोबर? तुमच्या सगळ्यांच्या बरोबर मी बसून खाईल. खायला घालेल ना मला? है ना? હવે એ લોકો નહીં બોલતા આ ભાષા, બોલે ને, પણ ગુજરાતી બોલે કે આ હે સુધા ભાષા બોલતે. જય શ્રી કૃષ્ણ. શું કે પરીક્ષા પતી ગઈ? અરે વાહ, લખાઈ ગયું? ચાલો, સરસ સરસ ભણજો. હે, અરે વાહ ભાઈ, તારું તો બહુ ફાઇન છે ને. કઈ પહેલું બીજું ધોરણ? વાવ. ચાલો, આ કોની હેપી બર્થડે હતી? અહીંયા બેસાડી દે. ચાલો, વીજળીની બચત કરો. વાહ, કામ ન હોય તો લાઈટ પંખા બંધ રાખવા. કરે ને તમે એવું? હે, બરાબર, આપણા બધાને ઉપયોગી બનશે. હે ને?
એ આ લોકોને શીખવાડવાનું છે કે તા કે બેન બોલ્યા જ કરે રોજ એ લોકોને. જીવન એ સૌથી મોટી શાળા છે, કેમ કે તમને ક્યારેય ખબર પડતી નથી તમે કયા વર્ગમાં છો અને હવે કઈ પરીક્ષા આપવાના છો. વાહ, લખી લો, લખી દે. જ્ઞાન એ મનુષ્યનું ત્રીજું નેત્ર છે. વાહ, શાળા એ જ્ઞાનની સરિતા છે. માણસનું કામ જ તેની શોભા વધારે છે. તમારી ભૂલ બતાવનારો નો ઉપકાર માનો. વિદ્યા એ અખૂટ ધન છે. જ્યાં બોલવાની આવશ્યકતા હોય ત્યાં મૌન રહેવું પાપ છે. વાહ, રાણી લક્ષ્મીબાઈ કક્ષ. વાવ, એટલે અહીંયા પોયરીઓને રહેવાનું એમ ને. અને પેલું એકલવ્ય કુબેર કક્ષ, અહીંયા કોણ શિક્ષકો? અનાજ, હા બરાબર, ભોજન પત્રક. અને આ એકલવ્ય એટલે દીકરાઓ. ફાઇન. દીકરાઓ કેટલા અહીંયા ને દીકરીઓ? ઓકે, દીકરીઓ વધારે છે. આ કાર્યાલય. સરસ. આ 1 થી 8 ધોરણ, બરાબર. ઓકે, ભણવાની મજા આવે. બિચારા સંકુચિત થઈને ભણે. આ તમે કયામાં? 8માં. ચાલો, સરસ. તે કયા ધોરણથી અહીંયા તમે? नहीं पर तू इतना केव्हा पासून आली होती? पहिल्यामध्ये होती तेव्हा? म्हणजे पहिल्यामधनं आता 8वी पर्यंत इथेच आहे? अरे वा, चल चांगलं आहे.